આપણે દોરીમાં સોટ મતલબ આખા ઘરમાં સોટા સોટ જ ગુડ આફ્ટરનૂન એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। તો વાગેરા પછાડના 4 અને મોસમ એકદમ લાજવાબ આજે હે અને એ ઠીક થયું કે આ વરસાદ એને તો પ્રોગ્રામમાં ના આપણે પ્રોગ્રામ કેન્સલ થઈ ગયો। હમણાં થોડી વાર પહેલાં જ વરસાદ પડ્યો અને નીચે જમીન એકદમ ભીની થઈ ગઈ, મોસમ એકદમ મસ્ત હે। મને લાગે કે હજી વરસાદ પડી શકે રો, કેમ કે દિનોદર સાઈડ ને ઘણી બધી અંધારે। તો આ જો હે ને ફૂલ કાળા વાદળા હે ને અમારામાં એમ કે જો આ સાઈડથી વાદળા આવે ને તો વરસાદ પડે એ નક્કી હે, બાકી ગમે તે દિશામાંથી આવતો ઓછો વરસાદ પડે અને જો આ સાઈડથી અંધાર આવે તો વરસાદ સારો પડે, મતલબ દિનોદર ઉપરથી। બાકી પ્રોગ્રામમાં આપણે જે 1.5 દિવસ જમ્યા હોય ને એના થકી ઘરનું જમવાનું ઓછું ભાવેરું। હવે ફરી પાછો એવો માહોલ તો જન્માષ્ટમીમાં શાયદ ઊભો થશે। પછી વીરપસલી આવશે પણ એક જ દિવસ હશે જેમાં એક જ દિવસ દાંડિયા રસ હોય, એ અમારી થશે કે નહીં, કેમ કે સમાજવાળી બનેરી એટલે તો જન્માષ્ટમી તો ખબર કે સાહેબ બીજા પ્લોટમાં થશે એવું સાંભળ્યું હોય। હવે જ્યારે થાય ત્યારે ખબર પડે ને વીરપસલી માટે એક દિવસ માટે મને નથી લાગતું કોઈ એવું મેદાન રાખીને એવું કંઈ મંડપ કે બાંધાય તો મોંઘું પડી જાય ને। તો જોઈ વીરપસલીના શું સારું, હજી તો એને 1 મહિનો શાયદ 11 તારીખને મેં જોયું હતું કેલેન્ડર તો 11 તારીખને બતાવતા હતા, ત્યારે વળી કંઈક દાંડિયા રસ જેવું હશે અને નહીં તો પછી જન્માષ્ટમીના છેટ આવો માહોલ સારો બનશે। બાકી પ્રોગ્રામ એકદમ એક નંબર એવો, કોઈ જાતનું પ્રોબ્લેમ ના આવ્યો અને સ્પેશિયલી તો વરસાદ તો આવ્યો જ નહીં। આવ્યો બે ચાર થોડોક ચાંટા હતા પણ ઠીક છે, એટલો કાંઈ ફરક પડ્યો નહીં। 2.5 વાળા વિડીયોમાં તમારો રિસ્પોન્સ પણ સારો હતો, કેમ કે એની અંદર વ્યૂઝ સારા આવ્યા છે અને વોચ ટાઈમ બી સારો મળ્યો। જો તમે આવી જ રીતના સપોર્ટ કરતા રહેશો તો આપણો ધંધો એકદમ મસ્ત ને ચાલતા રહેगा यूं ही, है ना। તો આજે જોઈએ હવે આજનો શું પ્રોગ્રામ કેમ કે આપણે રૂટીન લાઈફમાં આવી ગયા અને યોગેશ કહેતો હતો કે 7મ 8મની ખરીદી કરવી હમણાંથી, કેમ કે એ શું કપડાં સીવડાવીને પહેરે ને આપણે રેડીમેડ લઈએ, એટલા માટે એ બધા ફોર્મલ્સ વાળા ને મને ફોર્મલ્સ તો થોડાક ઓછા ભાવે, એટલા માટે આપણે તો જીન્સ ને શર્ટ જ હંમેશા પ્રિફર કરવું હતો, કેમ કે ઇન્સર્ટ કરવાનું યાર જ્યારે નાનો હતો ને ત્યારે ઘણા બધી મતલબ દરરોજ ઇન્સર્ટ કરતો, સ્કૂલે જતો ને એટલે ઇન્સર્ટ ખપે એવું હતું। હવે શું હોય કે બહુ ઓછું થઈ ગયું, જો શું ફોર્મલ્સ હવે કંઈ લઈ રહે એના ઉપર હે। અમારા પટેલમાં શું હોય ખબર છે કે છોકરો 20-21 વર્ષનો થાય ને એટલે એ ફોર્મલ્સ પહેરવા માંડી જાય, ખબર નહીં કેમ આવું હે। જ્યારે બી ફંક્શન્સમાં જોઉં તો બધા પટેલ ફોર્મલ્સમાં જ દેખાય ને એમાં બી ફ્લાવરવાળું શર્ટ હોય, નીચે ફોર્મલ પેન્ટ હોય। મને થોડુંક અજીબ લાગે પણ ઠીક છે, હવે બધા પોતની ચોઈસ હોય એવું પહેરતા હશે એટલે શાયદ બિઝનેસ લુક જેવો આવે, મને બિઝનેસમેન કેવા લાગે એવી રીતના લુક આવે। પણ મને ખબર ત્યાં સુધી ફોર્મલ્સના અંદર પ્લેન શર્ટ જેટલા સારા લાગે ને એટલા એકે બી સારા લાગે, ગમે જેટલા બી ડિઝાઇનવાળા શર્ટ હોય ને એ તો સારા ના જ લાગે। પ્લેન શર્ટ હંમેશા પ્રિફર કરવાના, એક નંબર લાગશે। આ તો એક ટીપ છે મારા સાઈડથી જેટલી મને ખબર છે। તો હવે કાંક વરસાદ બંધ થયો હોય એટલે હું નીકળી કરતી બહાર યોગેશમાં વાટ જોઉં રેસને, પછી જોઈ નખત્રાણા જવાનું થાયરું કે નહીં કે વળી વરસાદ પડેરો, જો છેલ્લા વેવાનું ચાલુ હોય હજુ। તો હજુ કેટલા બધા શર્ટ ખોલીને રાખી દીધા ભાઈએ, ઘણા બધા પોસ્ટર બી છે અને એમાં હજી તાકા બતાવેલા, આ તાકામાંથી જે બી પસંદ આવે તો કલેક્શન ઘણું બધું હોય। જોઈ હવે મતલબ કેટલી જોડી આપણે લઈ રહ્યા અહીંયાથી। શું હોય ફોર્મલમાં કોમ્બિનેશન કરવાને બહુ ટફ આવે યાર, આજુ ડિઝાઇન તો જો કેટલી બધી છે, આના નીચે કઈ પેન્ટ અસર લાગશે કે થોડુંક ટ્રિકી જેવું કામકાજ, એમ થોડુંક મુશ્કેલવાળું કામકાજ છે। ભલે ભાઈ ભલે હાલો। અમે અહીંયા આગળમાં કંઈક લાઇટ ફિટિંગ કરવાનું ને આ જો હતા કૂતરો તો જો ક્યાં બેઠો હોય, મોજ તો કૂતરાને જે બરા જો ચડ્યો ક્યાંથી હશે મને તેમ થારું, જો અહીંયા તો દિવાલ ઊંચી છે, અહીંયા બેઠો હોય ચાલો। અને આ ઘરનો કેસ છે ને વિચિત્ર, આખા ઘરમાં સોટ આવે, મતલબ આ થંભલામાં અહીંયા છબીને ગમે ત્યાં સ્લેબમાં કે થંભલામાં અહીંયા બી સોટ આવેલો। હવે હું ગોતી રહ્યા કે ક્યાંથી એટલે હું એટલે આ ગોતી રહ્યો ક્યાંથી સોટ નીકળે રહ્યો એ જોવું હોય આપને, મતલબ ક્યાં તો લોખંડમાં ટચ થાય રહ્યો એટલે આખા ઘરમાં સોટ આવે, લોખંડ નીકળી ગયું ને એના કારણે સોટ આવે, એટલે ગમે ત્યાં પિલરમાં છબો પિલરમાં સોટ આવે, એટલે સિમેન્ટમાં સોટ આવે। એકચ્યુઅલી નીચે તો કોઈ નથી રહેતું, માથે માણસો રહેરા પણ અહીંયા બધે સોટ આવે એટલે બિચારા પરેશાન થઈ ગયા। હમણાં તો ગોળો બંધ હે, ક્યાં આવે કપડા દોરીમાં સોટ, મતલબ આખા ઘરમાં સોટા સોટ જ જ્યાં હાથ લગાડતા ચોટી રહ્યો મેં। કેસ જરા ક્રિટિકલ હે ને, જો છતની આખી સ્લેબ પૂરી પડી ગઈ ને, લોખંડના સળિયા દેખાય। હવે અમને એમ લાગેલું કે અંદર ક્યાંક શોર્ટ સર્કિટ થયો હશે, વાયરને લોખંડમાં છબેરો એટલે આખા ઘરમાં શોર્ટ આવેલો।
હાલ ઘડી તો લાઇટ હાલ્યો ગયો હોય જે હતો એ બી તો જોઈ કેટલી વાર લાગે રહી. તો ફાઇનલી આપણે ચોર મળી ગયો. જો અહીંયા કને વાયર હે ને લોખંડમાં છપતો હતો, કટ થઈ ગયો. તો જો આવી રીતના તો અહીંયાથી કટ થઈ ગયો તો એટલા માટે આખા ઘરમાં આ વાયર જાય રહો બિલ્ડિંગમાં લોખંડમાં ક્યાંક બાંધેલો હોય, આખા ઘરમાં શોર્ટ આવતો હતો. તો ફાઇનલી ફોલ્ટ મળી ગયો ને આપણે જે બી પ્રોબ્લેમ હતો એને આપણે ઠીક કરી નાખ્યો હોય. હવે માણસો આસાનીથી રહીએ કે આના અંદર તો રહેવું ભાઈ બહુ મુશ્કેલ થઈ જાય. ક્યારે શોર્ટ લાગે શું ખબર. એમાં વરસાદના માહોલમાં તો બધું ભીનું થઈ ગયું એટલે જોઈ ને ઘરે આમે જૂનું થઈ ગયું. જોવો ને રાઘવીના જે સ્પેશિયલ જમવાનું મળ્યું હોય મેગી મસાલા વગરની, એમાં એને સોસ નાખ્યો હોય હે ને તોય તીખું લાગેલું. હા શરદી થઈ જાય ના, મને નથી લાગતું શરદી થઈ જાય તને ખોટાડી. રાઘવી શીખાડે રે અમીર માણસો કેમ ખાય એમ રાખે એમ. એ તો અહીંયા રાખે નીચે ઘોડામાં રાખે. એને ખાતા ના આવડે એટલે એને કપડામાંથી ના ઢોળાય એટલે. એ તો એવડા પૈસા વાળા તો કપડા નવા લઈ લે ને. આળસુ હોય ને. હવે કામ તો કઈ કરે ને, ઘરે બેઠા બેઠા એમને ડોક્ટર ને કામ કરાવે પડે. હા કામ થાય તમને બતાવ. આમ કાય એમ કે વળી મોઢું લૂછે. એક વાઈટ લે મોટું પણ તને કેમ ખબર? તે ક્યાં જોયું? મોબાઈલ. હે હવે અમારો જમવાનો વારો આવી ગયો ને જમવામાં છે લગભગ ખીચડી, વઘારેલી ખીચડી. હવે લાડવા ખાતા તો ખીચડી ઘરનું કઈ ભાવતું હોય નથી. 2 દી મસ્ત લાડવા અને મોહનથાળ ને ખાધો ને હવે ખીચડી ભાવતી નથી. પછી અમને હાલે તો હોય તો હવે એવો હાતમ માથે સેટ મળશે લાડવા. તો આ એક ખારી ખીચડી અને આના ભેગો હવે માતરથી કામ હલાવવું પડશે. લાડવા તો છે નહીં.